સાંજનો સમય હતો. હું એક મોટા બંગલાના ગેરેજમાં કરેલી મોટી ટ્રેક્ટર મશીનની સફાઈ કરી રહ્યો હતો. તે ઘર મારા માટે ફક્ત કામની જગ્યા નહોતું, પરંતુ એક આશ્રય સ્થાન જેવું બની ગયું હતું, કારણ કે હું છેલ્લા ઘણા મહિનાથી ત્યાં જ રહેતો હતો. મારા માલિક અને માલકીન બંને બહુ સારા અને ભલા માણસ હતા. ગામમાં એમની ઓળખ એક ઈમાનદાર અને દયાળુ પરિવાર તરીકે હતી. માલિક હંમેશા કહેતા કે મજૂર માણસનો પરસેવો ભગવાનનો પ્રસાદ છે, એને ક્યારેક ખોટું ના ગણવું. એમના શબ્દોમાં એટલી સચ્ચાઈનો ભાર હતો કે હું એમને માત્ર માલિક નહીં, પરંતુ માર્ગદર્શક માનતો હતો. પરંતુ જીવન ક્યારેય એક સરખું નથી રહેતું. એક દિવસ એવું બન્યું કે બધું બદલાઈ ગયું. એ દિવસ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં હું તમને સ્પષ્ટ કહી દઉં કે આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આમાં દર્શાવેલ નામ, પાત્ર, ઘટના, સ્થળ અને પરિસ્થિતિનો કોઈ વ્યક્તિ, સમાજ, જાતિ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા માત્ર મનોરંજન અને જીવનના ઉપદેશ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને અન્ય અર્થમાં ન લેતા. તો મિત્રો, મારું નામ હર્ષ છે. હું 34 વર્ષનો છું. ભણતર મેં BA સુધી કર્યું છે, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે આગળ અભ્યાસ શક્ય ન રહ્યો. પિતા બીમાર રહેતા અને મા ઘર સંભાળતી. મેં નોકરી માટે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો. શહેરમાં જઈને ઇન્ટરવ્યૂ આપ્યા, ફોર્મ ભર્યા, પણ ક્યાંય સ્થિર નોકરી મળી નહીં. અંતે મારા એક ઓળખીતા કાકાએ મને કહ્યું કે અહીંયા એક મોટા શેઠને ત્યાં મશીન ઓપરેટર જોઈએ છે. તો ટ્રેક્ટર ચલાવવાનું શીખી જા, તને કામ મળી જશે. મેં હિંમત કરીને કામ શીખી લીધું અને થોડા દિવસ પછી મને ખરેખર નોકરી મળી ગઈ. હવે જે શેઠના ઘરે મને નોકરી મળી એનું નામ હતું શિવરાજસિંહ. ગામના લોકોએ એમને રાવ સાહેબ કહીને બોલાવતા. એમનું ઘર મોટું હતું. આસપાસ બગીચો, ખેતર, ગોડાઉન પણ હતું. એમના વ્યવસાયમાં જમીન કામ, ખેતરની દેખરેખ અને મશીનનું કામ સતત ચાલતું. એમની પત્નીનું નામ હતું નીલમ. નીલમ મેડમ પણ ખૂબ સંસ્કારી અને નમ્ર સ્વભાવની સ્ત્રી હતી. ઘરનું બધું કામ તેઓ જાતે સંભાળતા. હું જ્યારે પહેલી વાર ત્યાં ગયો ત્યારે મને લાગ્યું હતું કે મોટા લોકો કદાચ કડક હશે, પણ અહીંયા તો વાત જ અલગ હતી. રાવ સાહેબ મને અલગ અલગ રૂમ આપ્યો, કારણ કે મારું ગામ ઘણું દૂર હતું અને રોજ આવવું જવું શક્ય નહોતું. તેમણે કહ્યું, હર્ષ, તું અહીંયા રહે. આ ઘર હવે તારા માટે ઘર જ છે. એ શબ્દ સાંભળીને મારું મન ભરાઈ ગયું. મારા કામમાં મુખ્ય કામ હતું મશીન ચલાવવાનું. ક્યારેક ખેતરમાં જમીન સમતળ કરવી, ક્યારેક બાંધકામ માટે ખોદકામ, તો ક્યારેક રસ્તા સાફ કરવાનું કામ. જ્યારે મશીનનું કામ ન હોય ત્યારે હું ગોડાઉનમાં કામ કરતો અથવા તો ખેતરની દેખરેખમાં મદદ કરતો. મારો પગાર પણ સારો હતો અને સમયસર મળતો. સૌથી મોટી વાત એ હતી કે મને અહીંયા માન સન્માન મળતું. નીલમ મેડમ હંમેશા પોતાના હાથથી ભોજન બનાવતા અને ઘણીવાર મારા માટે પણ ટિફિન મૂકી આપતા. તેઓ મને મજૂર નહીં, પણ પરિવારનો એક સભ્ય સમાન સમજતા. ધીમે ધીમે હું આ ઘરના વાતાવરણમાં ભળી ગયો. પણ એક દિવસ બધું બદલાઈ ગયું. એ દિવસે હું મશીન લઈને ગામની બહાર કામ કરી રહ્યો હતો. બપોરનો સમય હતો. અચાનક મારા ફોન પર કોલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો નીલમ મેડમનો અવાજ ધ્રુજતો હતો. તેઓ રડી રહ્યા હતા. તેમણે કહ્યું, હર્ષ સાહેબને છાતીમાં ભારે દુખાવો થયો છે, તું તરત ઘરે આવી જા. એ શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું મશીન ત્યાં જ ઊભું રાખીને બાઇક લઈને વિજયની જેમ ઘરે દોડ્યો. ઘરે પહોંચ્યો તો જોયું
કે રાવ સાહેબ બેસી પણ શકતા નહોતા. ચહેરો પીળો પડેલો, શ્વાસ ઝડપથી ચાલતો હતો. મેડમ ગભરાયેલા હતા. મેં સમય બગાડ્યા વગર ગાડી કાઢી રાવ સાહેબને ગાડીમાં બેસાડ્યા અને સીધો હોસ્પિટલ તરફ દોડ્યો. રસ્તામાં મારા મનમાં એક જ પ્રાર્થના ચાલતી હતી, હે ભગવાન, આ સારા માણસને બચાવી લ્યો. હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરોએ તરત સારવાર શરૂ કરી. અમે બહાર રાહ જોઈ રહ્યા હતા. મેડમ સતત રડી રહ્યા હતા. થોડા સમય પછી ડૉક્ટર બહાર આવ્યા અને ધીમેથી કહ્યું, માફ કરશો, અમે બચાવી શક્યા નથી. એ સાંભળતા જ નીલમ મેડમ જમીન પર બેસી ગયા. તેમનું રડવું જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. આટલો સારો માણસ એક ક્ષણમાં બધું છોડી ગયો. ગામમાં શોક છવાઈ ગયો. અંતિમ સંસ્કારમાં આખું ગામ હાજર હતું. દરેકની આંખો ભીની હતી. મેડમ એકદમ તૂટી ગયા હતા. થોડા દિવસ માટે તેઓ પિયર ચાલ્યા ગયા. ઘર હવે સૂનું લાગતું હતું. બંગલો મોટો હતો પણ અંદરથી ખાલી. હું પણ ત્યાં એકલો રહ્યો. રાય સાહેબના ઓળખાણને કારણે કામ ચાલતું રહ્યું, પરંતુ હવે બધું બદલાઈ ગયું. લગભગ 3 મહિના પછી મેડમ પાછા આવ્યા. મેં તેને હિસાબ આપ્યો. જે કમાણી થઈ હતી તે બધું એમના હાથમાં મૂકી દીધું. મેડમ ભાવુક થઈ ગયા અને કહ્યું, હર્ષ, તું ખરેખર ઈમાનદાર છે. જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો કદાચ પૈસામાં ગડબડ કરત. એમના શબ્દો સાંભળીને મને ગર્વ થયો, પણ સાથે દુઃખ પણ કે આ ઘર હવે પહેલાં જેવું નથી. સમય પસાર થતો ગયો. 6-7 મહિના થઈ ગયા. મેડમનું દુઃખ ઓછું થતું નહોતું. તેમની આંખોમાં સતત એક ખાલીપો દેખાતો. ક્યારેક રાત્રે હું સાંભળતો કે તેઓ એકલા બેસીને રડતા. ક્યારેક બગીચામાં એકદમ ચૂપચાપ બેઠા રહેતા. ઘરમાં સંતાન નહોતું, કોઈ પરિવારજનો પણ નજીક નહોતા. હવે આખા ઘરમાં માત્ર હું અને મેડમ જ હતા. મારા મનમાં તેમના માટે ખૂબ આદર હતો. એક દિવસ મેડમ અચાનક બીમાર પડી ગયા. તેમને તાવ આવ્યો. તેનું શરીર નબળું પડી ગયું. હું તરત દવા લાવ્યો, ડૉક્ટરને બોલાવ્યા અને તેમની સંભાળ રાખવા લાગ્યો. હું તેમના માટે ગરમ પાણી, ભોજન અને દવા બધું સમયસર આપતો. એ દિવસોમાં મને લાગ્યું કે મેડમ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયા છે. એક સાંજે તેઓ બિસ્તર પર બેઠા બેઠા બોલી ઉઠ્યા, હર્ષ, હવે મારી જિંદગીમાં બચ્યું જ શું છે? પતિ નથી, સંતાન નથી, કોઈ પોતાનું નથી. હું સંપૂર્ણ એકલી છું. તેમના શબ્દો મારા હૃદયમાં ઊંડે ઉતરી ગયા. મેં તેમને ધીમે અવાજમાં કહ્યું, માલકીન, ભગવાને જીવન આપ્યું છે તો જીવવું જોઈએ. મુશ્કેલી મોટી હોય તો પણ આશા છોડવી નહીં. એ સાંભળીને તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. તેમણે પૂછ્યું, હર્ષ, તારો પરિવાર? મેં કહ્યું, મારા મા બાપ છે, પણ ગરીબી છે. હું એમનો સહારો આપવા માટે કામ કરું છું. તે થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી અચાનક પૂછ્યું, તે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? મેં નમ્રતાથી કહ્યું, મારી સ્થિતિ એવી નથી કે લગ્ન કરી શકું. ઘરનું ભારણ છે, પહેલાં પરિવારની જવાબદારી. મેડમના ચહેરા પર મને મમતા અને ચિંતા દેખાય. તેઓ જાણે મારા માટે કંઈક વિચારવા લાગ્યા. થોડા દિવસ પછી એક સાંજે મેડમે મને કહ્યું, આજે તું નીચે આવીને મારી સાથે જમવા બેસજે. મિત્રો, સામાન્ય રીતે હું મારા રૂમમાં જ ભોજન કરી લેતો, પણ એ દિવસે તેમણે ખાસ કહી દીધું એટલે હું નીચે ગયો. હું જ્યારે ડાઇનિંગ ટેબલ પાસે પહોંચ્યો ત્યારે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. મેડમે ખાસ મારા માટે પોતાના હાથથી ભોજન બનાવ્યું હતું. ભોજનની સુગંધમાં ઘર ફરી જીવંત લાગતું હતું. અમે બંને સામે સામે બેઠા.
ખાવા લાગ્યા. પરંતુ સાચું કહું તો એ દિવસે ભોજન કરતાં વધારે અમારા મનમાં વાતો ચાલી રહી હતી. વારંવાર અમારી નજર એકબીજાને સાથે મોવી જતી. મેડમની આંખોમાં મને એકલતા અને દુઃખ સાથે કંઈક બીજું પણ દેખાતું હતું. હું સમજતો નહોતો કે શું છે, પણ મારા દિલમાં અજાણી બેચેની થવા લાગી. ભોજન પછી અમે બંને ઘણો સમય વાતો કરતા રહ્યા. હું એમને હવા શબ્દોમાં હસાવવાનો પ્રયત્ન કરતો. તેઓ પણ થોડી વાર માટે હસ્યા. એ હાસ્ય બહુ સમય પછી તેના ચહેરા પર આવ્યું હતું. ત્યારબાદ મેં હિંમત કરીને પૂછ્યું, માલકીન, તમે હજી યુવાન છો. તમે ફરીથી લગ્ન વિશે કેમ નથી વિચારતા? મારી વાત સાંભળતા તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, હર્ષ, કોણ કરશે મારી સાથે લગ્ન? હું વિધવા છું અને મને મારા પતિ જેવો માણસ ફરી મળશે તેની કોઈ ખાતરી નથી. એ પહોળે વાતાવરણ ભારે થઈ ગયું. હું ચૂપ થઈ ગયો. હું તેમને કંઈ કહી શક્યો નહીં. ત્યારે અચાનક મેડમે મારો હાથ પકડી લીધો. હું ગભરાઈ ગયો. તેમણે ધીમેથી કહ્યું, હર્ષ, શું તું મારી સાથે લગ્ન કરીશ? એ પ્રશ્ન સાંભળતા જ હું અંદરથી હચમચી ગયો. મારી સામે રાવ સાહેબનો ચહેરો આવી ગયો. મારા મનમાં ફરજ, ઈમાનદારી અને લાગણી વચ્ચે મોટો સંઘર્ષ શરૂ થઈ ગયો. હું ધીમા સ્વરે બોલ્યો, માલકીન, આ શક્ય નથી. તમારા પતિએ મને કામ આપ્યું. એમનો મારા પર વિશ્વાસ હતો. હવે હું તમારી સાથે આ રીતે હું કેવી રીતે વિચારું? મારી વાત સાંભળતા જ મેડમની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મારા પતિ ગયા પછી જો કોઈએ મારી સાચી ચિંતા કરી છે, મને દુઃખમાં સાથ આપ્યો છે, તો એ ફક્ત તું જ છે. ઘરમાં દરેક વસ્તુ છે, પણ માણસ નથી. મને હવે ફક્ત એક સહારો જોઈએ, એક સાચો સાથ. એ શબ્દો સાંભળીને મારું હૃદય ભીંજાઈ ગયું. મેં પહેલી વાર જોયું કે અને સમજ્યું કે હું લાંબા સમય સુધી ચૂપ રહ્યો. કે એક સ્ત્રી માટે એકલતા કેટલું મોટું દુઃખ હોય છે. હું લાંબા સમય સુધી ચૂપ રહ્યો. મને લાગ્યું કે હું પણ તેમની વગર હવે એ ઘરનું વાતાવરણ કલ્પી શકતો નથી. મેં તેમની આંખોમાં જે તૂટણ અને પીડા જોઈ રહ્યો હતો, એ મને અંદરથી હલાવી રહી હતી. ધીમે ધીમે સમય પસાર થયો. અમે બંને એકબીજાને સમજવા લાગ્યા. મિત્રો, આ સંબંધમાં કોઈ લાલચ નહોતી, માત્ર એકલતા, સાથ અને માનવતા હતી. પછી અંતે અમે બંનેએ નક્કી કર્યું કે સમાજ શું કહેશે તેની ચિંતા કર્યા વગર સાચું જીવન જીવવું જોઈએ. થોડા સમય પછી અમે કોર્ટ મેરેજ કરી લીધા. શરૂઆતમાં મારા મા બાપ ચકિત થઈ ગયા, પણ જ્યારે મેં તેમને આખી વાત સમજાવી કે મેડમ કેટલી સારી અને દુઃખી છે અને તેણે મારી જિંદગી બદલી નાખી છે, ત્યારે મારા માતા પિતાએ પણ આ લગ્નને સ્વીકારી લીધા અને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી થોડા દિવસ અમે મારા ઘરે રહ્યા અને પછી પાછા બંગલામાં આવી ગયા. અહીંયા કામ પણ ઘણું હતું. મશીનરીનું કામ વધતું ગયું. હવે ઘર પહેલાંની જેમ ખાલી નહોતું. નીલમના ચહેરા પર હું પહેલીવાર લાંબા સમય પછી સંતોષ અને શાંતિ જોઈ રહ્યો હતો. મને લાગતું હતું કે ભગવાને અમને એકબીજાના જીવનમાં એક કારણથી જ મોકલ્યા છે. સાચું કહું તો જીવનમાં ક્યારે ક્યાં હોઈ જશે એ કોઈને ખબર નથી. મારા જીવનમાં ગરીબી હતી, સંઘર્ષ હતો
અને નિરાશા હતી, પણ ઈમાનદારી અને સત્યના રસ્તે ચાલવાથી મને પરિવાર અને પ્રેમ બંને મળ્યા. મિત્રો, પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય, ક્યારેય હાર ન માનશો. હંમેશા સત્ય અને ઈમાનદારીથી જીવન જીવજો, કારણ કે અંતે નસીબ સાચું સુખ જરૂર આપે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જતાં એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આવજો.